મહાભારતનો અંશ આ ભાગવતની અંદર આવે છે. ભીષ્મ સ્તુતિના નામે ભાગવતજીમાં આ પ્રસંગ છે. અને ત્યારે પિતામહ પૂછે છે કે શું નક્કી કરીને આવ્યા? અને ત્યારે દુર્યોધન હરકાતો કહે છે કે વેવાઈ તો શસ્ત્ર ઉપાડવાના નહોતા, અને એમે દીકરાના બાપ, જમાઈના બાપ કાંઈ કરવાના ન હોય તો હારે હારે હોય તો બહુ જ રીએ, એના કરતાં તો આપણને ફાવતું હતું ને મળી ગયું. એક અક્ષોણી પરાક્રમી યાદવી સેના, નારાયણી સેના આપણને મળી છે. અને જેવું કીધું ને કે નારાયણી સેના આપણા ભાગમાં આવી છે ને શ્રી કૃષ્ણ પાંડવોના ભાગમાં આવ્યા છે. અને ત્યાં માથે હાથ દઈને ધૃતરાષ્ટ્ર પિતામહ ભીષ્મ કહે કે અકલ વેચાતી ન મળે, નતર 5-6 કિલો લઈને આને દઈ દઉં. અકલ વેચાતી ન મળે મારા બાપ, નતર આને દઈ દઉં. આમાં હરખાવાનું નથી, આમાં રોવાનું છે. ચલો એ તો બની ગયું, પણ પિતામહ ભીષ્મને ગુસ્સો આવી ગયો. અચ્છા, શ્રી કૃષ્ણ નિશસ્ત્ર રહેશે અને નિશસ્ત્ર રહીને એમ કે છે કે હું પાંડવોને જીતાડી દઈશ. અમે શું વીર નથી? અમે ક્ષત્રિય નથી? અમે યોદ્ધા નથી? ઈ શસ્ત્ર નહીં ઉપાડે અમને હરાવી દેશે. કદ્દુ કાટના હે ક્યા? કદ્દુ કાટના હે કે યુદ્ધ કરના હે? ગુસ્સો આવ્યો. અને કોઈ પણ ક્ષત્રિય યોદ્ધો હોય ને એને આવી ચેલેન્જ આવે તો બહુ ગુસ્સો આવે. સમજે છે શું પોતાની જાતને? શસ્ત્ર નહીં ઉપાડે ને અમને હરાવી દેશે. પિતામહ ભીષ્મનું ક્ષત્રિય ખૂન ખોલી ગયું છે. અને ત્યારે સભામાં, હસ્તિનાપુરની કુરુ સભામાં ઊભા થઈ અને આ સમસ્ત સભાવાસીઓની સન્મુખ ઊભા રહીને પિતામહ ભીષ્મ વળી પાછી બીજી પ્રતિજ્ઞા લે છે. એક પ્રતિજ્ઞા તો લીધી, બીજી વાર પ્રતિજ્ઞા લે છે. વાસુદેવ કર ચક્ર ન ધરે, વાસુદેવ કર ચક્ર ન ધરે તો શાંતनु સુત ન कहलाऊं, लाजत मोरी गंगा मैया मैं तुमको मुख न दिखलाऊं. वासुदेव कर चक्र न धरे તો શાંતनु સુત ન कहलाऊं. જો વસુદેવ કૃષ્ણ પોતાના હાથમાં શસ્ત્ર ન ઉપાડે તો લાજત મોરી ગંગા મૈયા, અને દુનિયાને મારું મોઢું ન બતાવું, દુનિયાને મારું મોઢું ન બતાવું, રણ મેદાનમાં મરી જાઉં તો મારું શરીર પડી જાય ને તો એ ઊંધા માથે પડે કે ક્યાંક દુનિયા મારું મોઢું ના જોઈ લે, એ રીતે હું પડું. લાજત મોરી ગંગા મૈયા મેં તુમકો મુખ ન દિખલાઉં, વાસુદેવ કર ચક્ર ન ધરે તો શાંતનો સુત ન કહેલાઉં. હવે વિચાર કરો, પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા કે શ્રી કૃષ્ણના હાથે શસ્ત્ર ઉપડાવું, અને શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા કે શસ્ત્ર ન ઉપાડો. ભક્ત અને ભગવાનની પ્રતિજ્ઞા એકબીજાની સામે આવી છે. अब देखना, पितामह भीष्म कृष्ण भक्त है, ये बात ध्यान रहे, ये बात ध्यान रहे कि पितामह भीष्म जो है वो कृष्ण भक्त है. उनका प्रेम है श्री कृष्ण के प्रति. પ્રેમ પોતાની જગ્યાએ, પણ આ કીધું નહીં જાય હું નહીં કે શસ્ત્ર નહીં ઉપાડું અને જીતાઈ જશે, ઈ ન ગમ્યું. ભગવાન પાસે આ સમાચાર મળ્યા. 10મો દિવસ આવ્યો મહાભારતનો, અને હવે 10 દિવસ સુધી ભગવાને શસ્ત્ર હાથમાં લીધું નહીં. પિતામહ ભીષ્મ તો આ વખતે છાવણીમાંથી ખૂબ ક્રોધ ભરાઈને આવ્યા છે કે આજે તો ગમે તે રીતે શસ્ત્ર ઉપડાવું. અને ભગવાન પિતામહ ભીષ્મને ખબર છે કે શ્રી કૃષ્ણનો પ્રેમ એના રથી અર્જુન પ્રત્યે બહુ છે, સખા અર્જુન પ્રત્યે બહુ છે. અર્જુનને કાંઈક હાનિ થશે એ કૃષ્ણ જોઈ નહીં શકે. પિતામહ ભીષ્મ અર્જુન ઉપર ભીષણ પ્રહાર કરે છે, અને એક એવું અમોઘ બાણ અર્જુન ઉપર તાકીને બેઠા છે. અને આ બાજુ શ્રી કૃષ્ણ સારથી તરીકે રથમાં બેઠા છે અને જુએ છે કે મારો યોદ્ધો ઢીલો પડી ગયો છે, એ સામે પ્રહાર કરતો નથી. મારા દાદા છે માનતો નથી. અને જુએ છે કે પિતામહ ભીષ્મએ સરસંધાન કર્યું છે અને એ બાણ અર્જુનના પ્રાણ લઈ લેશે. આ ન થાય, આ ન થવું જોઈએ. આને રોકવા માટે જુએ છે કે જેવું બાણ છૂટવાની તૈયારીમાં હોય એવા તો અશ્વોની લગામ આમ ત્યાગી અને શ્રી કૃષ્ણ રથમાંથી ઊભા થયા.
શ્રી કૃષ્ણ રથમાંથી ઊભા થયા, રથનું પૈડું લઈ અને જેવી રીતે એક સિંહ હાથી ઉપર ગર્જના કરીને દોડતો હોય એમ શ્રી કૃષ્ણ રથનું પૈડું લઈને પિતામહ ભીષ્મની સામે ધસી પડ્યા છે. પિતામહ ભીષ્મની સામે ધસી પડ્યા છે અને જેવું જોયું કે શ્રી કૃષ્ણએ રથનું પૈડું ઉપાડ્યું ત્યારે અટહાસ્ય કરી અને પિતામહ ભીષ્મએ પોતાના હાથમાંથી ધનુષ અને બાણ આમ ભગાવી દીધા અને અટહાસ્ય કર્યું. કેમ ભગવાન શ્રી કૃષ્ણ, તમે તો પ્રતિજ્ઞા લીધી હતી ને કે શસ્ત્ર નહીં ઉપાડું, તો તમારી પ્રતિજ્ઞાનું શું થયું? જે પ્રતિજ્ઞા પૂરી ન કરી શકતા હો તો લેતા ન હોય તો ઠપકો આપે છે પિતામહ ભીષ્મ. પ્રતિજ્ઞા પૂરી ન કરી શકતા હો તો લેતા ન હોય તો પ્રતિજ્ઞા કેમ પૂરી કરાય એ જોવું હોય તો આવો આવો મારી કને હાલા આવો. અને ત્યારે ભગવાન જવાબ આપે છે, હે ભીષ્મ, તમે જાણો છો મેં શસ્ત્ર શું કામ લીધું? ડારી ચક્ર હસી પડ્યો, ચક્રને નીચે ફેંકી ડાલી ચક્ર હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા કા, તોડી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા કાજ. ભક્ત અને ભગવાન એટલે બે પ્રેમી થયા ને. ભક્ત ને ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો ભગવાન ને ભક્ત એટલે પ્રેમનો સંબંધ થયો. જ્યાં જ્યાં મિત્રો સાચો પ્રેમ હોય ને, જ્યાં જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં નિયમો ટકતા નથી. देखना, जहां प्रेम है वहां नियम टिकते नहीं है, जहां पे प्रेम है वहां पर ईगो टिकता नहीं है, ईगो और प्रेम का बनता नहीं है. लव एंड ईगो आर इनकम्पैटिबल, उनका आपस में जोड़ नहीं है. जहां जहां पे भी प्रेम होगा ना वहां पर व्यक्ति झुक जाएगा, और जहां पर प्रेम नहीं है वहां पे क्या होगा? दर वक्ते अमारे ज कई मानवानुं होय. ई धारे एम ज करे, ई करवानुं करे एम ज करे. प्रेम होय तो व्यक्ति जतुं करे छे, एने करवुं पड़े नहीं, एनाथी थई जाय. हा बापा, प्रेम होय ने प्रेम, त्यां माणाने जतुं करवुं न पड़े, एनाथी जतुं थई जाय. આપણે એમ ન માનતા કે ભરતજીએ એના ભાળે આવેલી રાજગાદીને જતી કરી. ના, એનાથી જતી થઈ જ જાય, એને કરવી ન પડે, એનાથી થઈ જ જાય, કારણ કે એનો પ્રેમ એવો છે શ્રી રામ પ્રત્યે. जहां पर प्रेम है वहां पर प्रयास करना नहीं पड़ता, अपने आप वो हो जाता है. तोड़ी प्रतिज्ञा मोरी में, तोरी प्रतिज्ञा काज. મને તમારા પ્રત્યે એટલો પ્રેમ છે કે ભક્ત કા अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. अपना मान टले टल जाए, मारी प्रतिज्ञा मारू सन्मान जतुं होय तो भले जाए, पण भक्त का मान न टल, मारा भक्त नो सन्मान न जवुं जोईए, एनुं मान पाणी न जवुं जोईए. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. नियम लीधो तो नहीं उपाड़ू, तो उपाड़ी लीधो के मारा भक्तनी प्रतिज्ञा पूरी थाय. भगवाने रथનું પૈડું ઉપાડ્યું અને પછી આપણે પ્રસંગી ખબર જ છે કે પછી તો અર્જુને એક બાણમાંથી સહસ્ત્ર બાણોની વર્ષા કરી અને પિતામહ ભીષ્મનું શરીર વીંધી નાખ્યું અને બાણસર સૈયા ઉપર પોઢાડી દીધા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું.